ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે ને આ વાતને લઈને આપના નેતાઓ અને ખાસ કરીને આદિવાસી સમર્થકો કે જે ચૈતર વસાવાના છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે આપના વધુ એક નેતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકીને ચૈતર વસાવાના કેસમાં સૌથી મોટો ખુલાસો કર્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાના કેસમાં હવે નવી મુદત પડી છે। આગામી 28 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ ક્યાંક એની પહેલા ચૈતર વસાવાના કેસમાં હવે નવા જૂની થઈ શકે છે એવું લાગી રહ્યું છે। આપના નેતા પિયુષ પટેલ છે, તેમના દ્વારા આ કેસને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને બધાને ભેગા થવાની વાત પણ કહેવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને આપના નેતા પિયુષ પટેલે શું કહ્યું, સાંભળીએ। આજે વાત કરવી છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની। દેડિયાપાડાના ધારાસભ્ય 2022થી જ્યારથી ચૂંટાયા છે ત્યારથી આ ભાજપ સરકારને આંખની અંદર કણાની જેમ ખૂંચતા હોય એવી રીતે એમને વારંવાર જેલની પાછળ મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે સૌએ જોયું કે અગાઉ પણ આ જ ચૈતરભાઈ વસાવાને કેવી રીતે ખોટો કેસ કરી અને જે જનતા એમને જે મત આપ્યા છે એ જનતાથી એમને 4 થી 5 મહિના સુધી એમને એ મત વિસ્તારમાંથી એમને દૂર રાખવામાં આવ્યા। એમને અગાઉ પણ 2 થી 3 મહિનાની જેલ એમને કાઢી છે। ત્યાર પછી આ અન્યાયની સામેની જે લડત લડવા માટે આજે ચૈતરભાઈ વસાવા આજે જનતાની સાથે જ્યારે ઊભા રહે છે ત્યારે ફરીથી ચૈતરભાઈને કેવી રીતે જેલની પાછળ મોકલવા અને જામીન ન થવા દેવા એવા ષડયંત્ર આ ભાજપમાં બેઠેલા નેતાઓ અને આ ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે આપણે સૌએ જોયું કે તાજેતરમાં જ 2500 કરોડનું જે કૌભાંડ છે આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી આજે ખુલ્લું પડ્યું અને એમાં ભાજપના જ કેટલાક નેતાના મંત્રીઓના પુત્રો આજે ફસાયા, એમના કેટલાક સાગરીતો ફસાયા, એ લોકો જેલમાં ગયા। ત્યાર પછી આ ભાજપને એમ લાગ્યું, આ ભાજપમાં બેઠેલા નેતાઓને એમ લાગ્યું કે જો ચૈતરભાઈને અત્યારે અવાજ દબાવવામાં નહીં આવે, આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આ આપણા માટે નુકસાનકારક છે। એટલે ચૈતરભાઈને ખોટો કેસ કરી અને એમને ફરીથી જેલની પાછળ મોકલવામાં આવ્યા 5 જુલાઈએ। ત્યારે આજે 1.5 મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ હજી એમના હાઈકોર્ટમાંથી હજી એમના જામીન નથી થવા દીધા। કંઈક ને કંઈક જ્યારે પણ તારીખ હોય ત્યારે આ ભાજપમાં જે બેઠેલા નેતાઓ છે, જ્યાં સંજયભાઈ વસાવા છે, તેઓના માધ્યમથી કેવી રીતે ચૈતરભાઈને અંદર રાખવા એવા સતત પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજે જાગૃત થવાની જરૂર છે, અન્ય તમામ સમાજોએ જાગૃત થવાની જરૂર છે કે ચૂંટાયેલા જો જનપ્રતિનિધિને આવી રીતે ખોટો કેસ કરી અને જેલની પાછળ રાખી શકતા હોય તો પછી સામાન્ય જનતાની આવનારા દિવસની અંદર શું પરિસ્થિતિ હોઈ શકે છે, આ ગુજરાતનું ભવિષ્ય શું હોઈ શકે છે। આપણે સૌએ જોયું કે જો આવો કોઈ ગુનો બન્યો હોય અને જો જાનથી મારી નાખવાનો જો પ્રયત્ન કર્યો હોય તો જે જગ્યાએ જે ઘટના ઘટી છે એ જગ્યાના સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે, જનતાને પણ બતાવવામાં આવે કે ચૈતરભાઈએ ખરેખર આવો કોઈ ગુનો કર્યો છે, પરંતુ આવું કંઈ થયું નથી એટલે આ લોકો સીસીટીવી ફૂટેજ પણ બહાર આપી શકતા નથી। ગઈકાલે 13 ઓગસ્ટે એમના જામીનની તારીખ હતી ત્યારે ચૈતરભાઈને કેવી રીતે અંદર મૂકવા, હજુ જેલવાસ એમને કરાવવો, આવા સતત પ્રયત્ન આ જે નેતાઓ છે એમના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી 28 ઓગસ્ટ એમની તારીખ આપી છે। ગઈકાલે એમની જે તારીખ હતી એ તારીખની અંદર એવું જણાવ્યું છે કે અમારે વકીલ ચેન્જ કરવા છે। અરે વકીલ તમારે ચેન્જ કરવા છે, પણ જે નિર્દોષ વ્યક્તિ છે એને જેલની પાછળ શું કરવા માટે તમે રાખી રહ્યા છો? જ્યારે કોઈ આવી કોઈ ઘટના બની નથી તો તમે કેમ આવી રીતે ખોટી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો, અન્ય તમામ સમાજોને ગેરમાર્ગે દોરી રહ્યા છો? આવું કેમ વારંવાર કરી રહ્યા છો? ત્યારે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈની હિંમત બનીએ, ચૈતરભાઈને સાથ અને સહયોગ આપીએ ને અન્યાયની સામે લડતા આ યોદ્ધાને આપણે સૌ એમના હાથ મજબૂત કરીએ। એટલે આપણે સૌએ ભેગા થવાની જરૂર છે, તમામ સમાજે ભેગા થવાની જરૂર છે અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અમે પણ આપની સાથે ઊભા રહેવા માટે તૈયાર છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ। જય જોહાર, જય આદિવાસી, જય સરદાર, જય માતાજી। જે પ્રમાણે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે બધાને એક થવાની જરૂર છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ અહીં ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે અને ચૈતર વસાવાના સમર્થકો પણ એવું કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ દ્વારા આવું કામ કરવામાં આવી રહ્યું છે અને લોકોના લીધે જ ચૈતર વસાવા જેલમાં ગયા છે તેવા પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કેસમાં શું નવા જૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।